થોરામાં વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે, ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે। અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઊંચીના પાછીના કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા સમાજ ખોટા ખર્ચાથી બચે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય। મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી વીર ભામાશાઓ કહી શકાય તેવા દિવ્યાત્માઓ સ્વર્ગીય ચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવારના હર્ષદભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર અને સ્વર્ગીય કીર્તિલાલ અમૃતલાલ ફોફાણી પરિવારના અતુલભાઈ શાહ, પ્રમોદભાઈ શાહ, દિનેશભાઈ શાહ સહિત થરા શહેર વેપારી મંડળના સહયોગથી વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મંગળભાઈ રાઠોડ, ઉપપ્રમુખ બળવંતભાઈ મેમદાવાદિયા, મહામંત્રી ચમનભાઈ મકવાણા રાણકપુર સહિત ટ્રસ્ટના સભ્યોના પ્રયત્નથી આજરોજ તારીખ 27/3/2025 ગુરુવારના રોજ સવારે માનવ સભ્યતા પવિત્ર સંસ્કારની વેદિકા સન્મુખ સમાન ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે 5મો સમૂહ લગ્નોત્સવ થરા ખાતે યોજાયો હતો। દાંપત્ય જીવનના પદ પર પ્રસ્થાન કરનાર 18 નવયુગલોને સ્વર્ગીય લલિતાબેન ઠક્કર અમદાવાદ, અર્જણભાઈ પટેલ શંકર ટિમ્બર માર્ટ થરા, અંબાલાલ પટેલ તાણા, ચીનુભાઈ શાહ થરા, રાજુ ઠક્કર લાઠી, મહેન્દ્રભાઈ તથા સુરેશ જોશી સિહોરી, ધીરજકુમાર કે શાહ, વિજયભાઈ ઠક્કર ટ્રસ્ટી, સ્વર્ગીય રાજીબેન સગ્રામભાઈ પ્રજાપતિ પરિવાર નાથપુરા, જયંતિભાઈ પ્રજાપતિ કોઠારી સહિત અનેક દાતાઓએ પાનેતર સેટ દરેક દીકરીને વરરાજાને એક જોડી કપડાં, મંગળસૂત્ર, સોનાનાની ચૂક, બેડ, ગાડલા, સોફા સેટ, ઘરઘંટી, LED, ટીવી, તિજોરી, ટેબલ ખુરશી, રજાઈ, ઓશિકા, પિત્તળના ગોળા, તમામ ઘર વખરી સહિત ટોટલ 205 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। આખજ ગુરુગાદીના સંતશ્રી મોજીરામ બાપુ, સમી ગુરુગાદીના સંતશ્રી ખેમદાસ બાપુ, ત્રિભુવન મહારાજ આખજ સીતારામ બાપુ ઓઢવા, ગિરધરદાસ બાપુ સમી, ચેકલા આચાર્ય અમૃતરામ બાપુ, ખસા આચાર્ય બાબુરામ બાપુ સહિત વાલ્મીકી સમાજના ધર્મગુરુએ નવયુગલોને આશીર્વાદ આપ્યા। કાર્યક્રમ સફળ બનાવવા બાબારી ટીમ થરાના આણંદાભાઈ પ્રજાપતિ સહિત દરેક કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા। સમૂહ લગ્ન વાલ્મીકી સમાજનો થરામાં યોજાયો। એમાં વેપારી મંડળ, અમારો અચરત કાકાનો, ફોફાણી સુભદ્રાબેન, કીર્તિલાલ અમૃતલાલ પરિવાર, બંને પરિવારે અને બધા વેપારી મિત્રોએ ખૂબ જ સાથ સહકારથી આ પ્રસંગને આજે ખૂબ જ સારામાં 18 યુગલ અને સુખ શાક પાછે એ જ અભ્યર્થના। राम बापा की, वीरभाई मात की जय, परम पूज्य श्री अचरत बापा की जय, परम पूज्य श्री कीर्ति बापा की जय। आज अहीं આગળ વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને થેરા વેપારી મિત્ર મંડળ દ્વારા વાલ્મીકી સમાજના 5મા સમૂહ લગ્નનું સુંદર આયોજન ખૂબ ધામધૂમપૂર્વક 18 દીકરીના સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન થયું। આ અગાઉ 4 સમૂહ લગ્ન પરમ પૂજ્ય પિતાશ્રી અચરત બાપાને હયાતીમાં અચરત બાપાના પ્રયત્નથી ખૂબ સરસ રીતે થયા અને છેલ્લે એમને દેવલોક થયા અને 2 મહિના પહેલાં પોતે મને વાત કરી કે આપણે આ ફરીથી વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવું છે, પણ કુદરતને કદાચ એવું હશે કે હવે પોતે અમને આશીર્વાદ આપ્યા અને એમના આશીર્વાદથી અમે એ જ દિવસે જે દિવસે પોતે દેવલોક પામે એ દિવસે અમે મનોમન નક્કી કર્યું કે ટૂંક જ સમયમાં અચરત બાપાની ઈચ્છા પૂરી કરવા માટે વાલ્મીકી સમાજને આપણે ફરીથી સમૂહ લગ્ન કરવા છે, વાલ્મીકી સમાજને આપણે ખૂબ ખુશ કરવો છે। અને આ કાર્યની અંદર મેં જ્યારે મારા મિત્રો એટલે કે અતુલભાઈ શાહને વાત કરી કે આવી આપણે ઈચ્છા છે, એટલે અતુલભાઈ શાહે સહેજથી વધારી લીધી। એ પછી મારા તમામ મિત્રો જેવા કે રાજુભાઈ લાઠી, વિજયભાઈ ઠક્કર, તમામ મિત્રોએ ખૂબ સાથ અને સહકારથી, દાનવીર દાતાના સાથ અને સહકારથી ખૂબ રંગે ચંગે આજે પ્રસંગ યોજાયો। મને ખૂબ આનંદ થાય છે। અચરત બાપાના અને કીર્તિ બાપાના આત્માને પણ ખૂબ આનંદ થતો હશે એ હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું।